દીપો લાખો મોને સાથે રાખો દીપો લાખો મોએ સાથે રાખો અંતરના હૈયા કેરો કાલ તો ડીઝલ હાથમાં આવી ગયું ને એ આખી રાત જપ્યો જ નતો. આખી રાત શેર કર્યું તું પણ પટી ગયું ને માં એટલે હું કહેવાનું મયા આખું ડબલું કાં ભલ લાગે ને બધું પટાઈ દીધું. હા હું ત્યાં રોજના રોજ ડીઝલ લેવા જવાનું પણ વિચાર કરું કે ડીઝલ લેવા મગન કન જ્યો ને તો મગન મારશે. કોક આઈડિયા કરું પછી જવા માટે. હા ના હોય ને તો ખોરભાઈ ફાઈન જવા દે એટલે અમુક ટાઈમે ડીઝલ લાવી પાછા ચોક ફર્યું હોય ને તો થોડું આલી માં આવતો એમને લેવું પૈસા આલી લઈ લેવાનું. જા દે ખોરભાઈ ફાઈન પહેલાં પેલો ઘર આગી ને એ બૂમ પાડી કે ચણા હો કટર લઈ ચણા હો કા શેરવા પણ પૈસા હાથ હો કા ડીઝલ જ નહીં મળતું ને તો જ આવું શેરવા. હું તો કોઈ ડીઝલ બંધ થયું છે ને કોઈ મજા આવી જાય છે. મારે તો ગ્રાહક જેટલો વધી ગયો છે આખા ગામનો ગ્રાહક મારા પાયણ ચેડવા જ આવે છે કારણ કે કોઈ ડીઝલ મળતું જ નહીં. એક જણને કીધું છે પાછું લઈને આવે છે હાલ ડીઝલ આવે ને પૂરીને પેલા મજૂરને કહું શેરી નાખી જેટલો શેરવાનો એટલો 10-15 વીઘા કોણ તો અને કોઈ ફાયદો થઈ ગયો ફાયદો નવું ટ્રેક્ટર લાવે ને એટલો કમાઈ ગયો છું હું. અને પાછો ગ્રાહક એટલો વધી ગયો છે ને નોટમાં જગ્યા ને એટલો ગ્રાહક વધી જાય એટલે શેર કરું છું હું તો. એમાં તો મજૂર રાખી દીધું છે અને ના હોય ને તો એક નવું ટ્રેક્ટર બીજું છોડાઈ દે કમાણી થઈ જઈશ હું તો. હા ઉભી તો વળી તો ભાઈ. ભાઈ હા ભગત બોલ. તમે બેઠા હો એટલે કામ કરે એક થોડું કામ બધું એટલે ત્યાં ફાયર આવી શું કામ હતું એટલે કામ પડ્યું તમારું થોડું. ભગત હા. પૈસા સિવાય બીજી બધી વાત કરજો કારણ કે પૈસા હું કોઈ નહીં હાલતો. પૈસે નહીં લેવા મારા ખોરભાઈ તાર તમારે હાથ મોડું પૈસે નહીં લેવા મારતો પૈસા ગઈ જ છી હું તો લોટ કમાણો છું હું. હું કહું ખબર એક થોડું કામ કરો કાઢો હો ડીઝલ જોવા આલો આટલું થોડું ભગત વાત જ કરે ને એવી તો ચમ ડીઝલ ની વાત કરવાની જ નહીં હોય આઈ. એટલે હમાસા બાદ તમે કોક ડીઝલ લાવ્યા હતા આલો કે થોડું પડ્યું હતું. હું તો લાવું છું હા તે આલો થોડું માં ટ્રેક્ટર યાર ચેતન બંધ થઈ ગયેલું પડ્યું. ભગત હું તો વેપારી છું ડીઝલ નો. પણ હું કહું ખબર થોડું ઘણું આલો સારું હતું. એક વાત કહું તારે ખાવું હોય ને તો એકના 2 રોટલા ખાઈ જા પણ ડીઝલ ની વાત કરે નહીં. તમારે ખાવ તે હેરો મારા ઘેર હાલ ખવડાવી દઉં. મારે તો ખાવું નહીં અને મારા પાસે આવ્યો કે પેલા મગન પાસે જા કે લોટ વેકે છે એના પાસે 2 નંબરનું કેટલું પડ્યું છે. તમને સીધા સમજાવું કે મગામ ફાન હા જ્યાં જેવું જ નહીં. ઓહો હું કોઈ જો માવળો ફરી કોઈ નહીં હું ખબર રોકડા પૈસા કહેતા લેજો પકડજો. ગીતા મિલ લે હા ગીતા મિલ લે અને ડબલો એડવાન્સ કરતું બીજા જો મળતું હોય ને લઈ આવજે. પણ તમે આલો કે થોડું પડ્યું હતું. નહીં મારા પાસે એક છોટોય નહીં. હવે હું કહું ખબર વધારે લખા લીટર જેવો આલો કે લીટર નહીં કે 2 લીટર નહીં અને પમદાર તો 40 લીટરનો કેલ્બો ભરીને જતો હતો. રાત ને એ ટ્રેક્ટર પી ગયું. તું તો નહીં પીજો રાત તો લાવ જપ્યો જ નહીં લાવ તમને અલે તારા તો ઘરાક સીધ જપ્પાન આવે છે ચમ ઘરાક નહીં તાણ હાલ ટાઈમ ફોન આયા ગુજા ઉપાડતો જ નહીં ને. ના હોય ને તો પાણી એડવાન્સ ચાલુ કર. હે હો તમે બધા જેવા હો મગજક નહીં તમારી. તો એડવાન્સ કર કે દમકા બેહી રહી હોય મિતન બોલાય તો ખોલભાઈ ના ના પાડ્યો ઘરમાં મુકા થઈ જાય આટલા બધા નહીં લેવું ડીઝલ જો લાખો તો બહાર તે મિતન બોલાય તો આગળ ત્યાં ગરમી કરો એડવાન્સ કર ડીઝલ લેવા આપવાનું જ નહીં કોઈ. ગરમી જો કરતા કામ કરજો મારા કે ગરમી ના કરતા. ઓહો અને લોબા કરી દો હાથ લઈ. હું તાર ઘેર આવ્યો તું મારા ઘેર આવી લે જો કે આવી જાય નવાઈના ડીઝલ લેવા ઓય મારે મળતું નહીં. આવી ગયું લાગે તો ડીઝલ આવી જવા દે. હાલો ભાઈ આ તમારા ડીઝલમાં મારે ઘણું નુકસાન આવી ગયો. નુકસાન તો આવે જ કે તમે આવ્યું છે અને તમે અંગાત હતા ને ચોરાણું છે એટલે આ શેરી આ ડીઝલ આવે ને તમારા હાથમાં એ શેરી કદી લેવા ના આવતા મારી જોડે. ઓહો ગામમાં મોટામાં મોટો ગ્રાહક તો હું છું તમારો. કાળો ભાઈ તમે મોટા હતા પણ અત્યારે તમારે ક્રેડિટ રહે ને એ લૂઝ થઈ જાય ને એના વેપારી જેટલી થઈ જાય તમારે. એટલે તમારે એકલો નુકસાન નહીં ગયું મારે નુકસાન જાય ઘેર ટ્રેક્ટર પડી રહ્યું છે એમના એમ થઈ તમારે તો છે એટલા 4-5 હજાર કમાતા હશો અને મારે દાણો જેટલાનો પડતો ખબર છે 40-50 હજારનો દાળો પાડતો. એ બધી વાત સાચી છે ભગવાન કરજો ખાલી તમે પેલા યા હાથમાં આવી જાય તો મારે પેલા આ જે નુકસાન થયું ને એ પૈસા વસૂલ કરવા પડશે. પણ એક કામ કરવું પડશે કે ના માટે આ બાબુરા જોડે જવું પડશે ભગત તો હાથમાં નહીં આવે. એટલે બાબુ એ પેલા ઘેર જઈને
આ વાતમાં તો સામેલ છે કે ભગતના મારો ગોળી બાબુ પકડો તાણ જ ચોર હાથમાં આવશે. હાલ ભગતને નહીં મારવી કે બાબુને નહીં મારવી, પહેલી ગોળી મારવી હોય ને તો સગન જ મારીએ. સગન નું અત્યારે તો જવા દે કે બાબુના પકડશે ને તો બધા ચોર હાથમાં આવશે. એટલે પેલા કોણ લઈને નાખું તું? સગન. તો પછી હું કહું ખબર પેલા પૂછે બાબુન આ વાતચીત પછી એકે એક ના પકડીએ એવી વાત લેવી છે ને તે બધાય ફસાઈ જાય મોય. બાબુનું ઘેર જતા હતા અને બાબુ જ હમો દેખાય ના તો મળે છે યા નામ લીધું અને શેતાન હાજર થઈ ગયું. શેતાન ના હોય તો રાગી પૂછ્યો મગન આવો બાબુલાલ તેડે તમારે ઘેર જ જતા હતા. મારું કોમ પડ્યું, થોડું કોમ પડ્યું. હું થોડું આટલું કોમ પડ્યું? એટલું નહીં, આમ તો ઘણું કામ છે પણ સાચું બોલો ને તો તમે સાચું બોલી જો ને તો જબ્બર ફાયદો થાય એવો મારું. આ બે ભાઈબંધ નહીં, ભાઈબંધ તો સાચા કદી જુઠ્ઠું બોલે હું આ જુઠ્ઠું ના બોલતા પહેલા હો જુઠ્ઠું બોલ્યા તમે. તારું કદી જિંદગી મેં જુઠ્ઠું બોલ્યો નહીં. એટલે કહેવત નહીં કયા કાશીના વાસી હા એટલે ને તમે કાશીના વાસી થઈ ગયા પણ હું વાત છે મને કહેત ખબર પડે પેલા કાશીના કાગડા કાઢાવા ને ત્યાં જ ખબર પડી જાય. મગન તારી વાત કર કે મુદ્દાની વાત કર કે કાયો થયો તો હમણાં નાહી જાવ. કાયો નહીં અત્યાર સુધી કાળું ભાઈ કરતા હતા શેરાવ તો તે અને ડીઝલ આવ્યું ને એટલે ભગત તાલ દીધું. તમે ગદ્દારી તો કરી જાય બાબુલાલ. અલે કારું કદી ગદ્દારી કરી એ બનાદમી ઓ બનાદમી રો રે ને ભગત રો એના કોક તમે આલ્યો 20 લીટર ઓ આને તો ડીઝલ તે કાળું ભાઈ કોમ કરી કઈ રે એટલે કાળું ભાઈ તમારે દોરી જાતો ડીઝલ લઈ પણ ભગત રસ્તા મરી મને કહેવાય માટે એટલે પડી રહ્યો ધક્કો મારવાનું થયું. એ તો હો વધારે મળી નહીં આલી દો આ તો મો કહું જોઈ ફટ લઈને વાત આવી છે કે ના આવી છે હજુ તું ના ફોલાજી ફટ લઈને આ રીતે ચાલુ એસટીમ બી આલવા પડ્યો આન તો બાબુલા તમે ભગતના ડીઝલ આલ્યું તો હો આલ્યું પણ તમે લાયા તો થઈને કહેજો મગન એમાં તારું કોમ કે કારણ કે જો તમારા જોડે નહીં ટ્રેક્ટર કે નહીં કોઈ સાધન તો તમે ડીઝલ જોઈ લાયા કોકને મોનો ના મોનો આલ્યું લાગે. સાયકલ જેવું નહીં પછી ટ્રેક્ટર તો જોઈ હોય એ કારું બાઇક નહીં પર ઘેર એ ભંગાર છે એ નહીં બાઇકમાં શું આવે પેટ્રોલ આવે તે આવત ને પેટ્રોલ તે ડીઝલ જોઈ લાયા તમે ડીઝલ પર સગન ને આલી તું હા ઓહો એ આપણું જ ફાઇનલ હું કીધું તું સામેલ તો સજાય તમારે નતું આલવાનું કયો ને જમ ડીઝલ મારું હતું એ રહ્યું એ ડીઝલ રહ્યું ને એ સગનોના જોડી નાખો લઈને એવું તો હવે તો બલાદની પહેલા ખબર હોય ચાલ કે તમારે અને તમે કેટલામ લીધું તું? મારું 1500 લીધું તું. 1500 અને આલુ કેટલા? 3000 માં. તુજે 1500 ફાયદો કરી ગયો એટલે મોંઘવારી નહીં અને મારા મીએ 2000 તને આલ્યા હતા તે હજુ બાકી ખબર એ તો આયા ચેરી જ મરચી ને કશું નહીં મળે એટલે ચોર હાથમાં આવ્યો આવ્યો છે. હું તો ચોરું લે એ ચોર જ કહેવાય કે બાબુ સગન એ ચોર હતો તું એ ચોરી અને આવા માટે પેલો ભગત રહ્યો ને એ ચોર છે ના હોય ને તો લેજો આપણો સગન નીકળ જઈએ લેડો રૂબરૂ. ખરેખર ભગવાન હા ને હવનો હારો દાડો લાવે અને મારા હારા દાડા આવી ગયા કોઈ વર્ધીઓ પર વર્ધીઓ આવી છે નવરો જતો નહીં એકય દાડો અને ગાડીમાં ડીઝલ ફૂલ કરી નાખીશો પેટ્રોલ ડીઝલની મારામારીમાં સગનલાલ કમાઈ જવાના એ ગાડી સાફ કરે ને ઉપર વર્ધીમાં પારકા પૈસા દિવાળી કરી રી તો એવી ચરાણ દિવાળી ચોપો હાલ જ ઓ કાળુભાઈ મગનલાલ હા ચાલ વર્ધી જવાનું હા ઓ વર્ધી લેવાના આપણે લેડો ગાડી તૈયાર છે બેજો હળો ડીઝલ ચોરી કરવાની આ વર્ધી લેવાના હા ઓ અમે સગન ચોરી કરીને લાવીએ અને તાર લઈને દોડવાનું. મગનલાલ હા. કોઈ સમજાય એવું બોલો ભલા આદમી યાર હું બોલો તમે એટલે કોઈ ટપ્પો નહીં પડતો નહીં ખબર પડતી હરખું બોલો કે પેલું ડીઝલ આલી દે અમે ઘેર જતા રહીએ મારું. હા કેવું ડીઝલ પેલા શેઠાઈ લઈ ગયો તો ને કાલ લઈને આઠસો ભૂલી ગયો એ મગનલાલ ક્યાં ડીઝલની વાત કરો હું વાતમાં જોણતો જ નહીં ભાઈ સીધું ડીઝલ આલી દેજે નકર ખાલી ખોટું લડવાનું થઈ જાવ. એ મગનલાલ તને ગરમી કરવાની એકલો પાડીને એકલો ભાઈ નાખ્યા તો નક ભાઈ અમારું રૂમાલ લઈને આવવું પડશે આલી દે નકા શું લે બાબુલા હા ચોઈટા તમ આ કારું પહેરું ડીઝલ લઈને ના જાઓ તમે તો કંઈ જાણની વાત હું આની વાત તાણ એ લેબડી થી લઈને નાઠાવો તમે હા અને મોતા નહીં અને પાઉ ડીઝલ બારે બાર ઠોક્યા બાબુલાલ ને દાડો હરિયો કઢાવી ને મારી હાય લાગશે તો સકરો લઈને તું ઊંધો પડે ચોક ચોકડ્યો એ કરી આની વાત હા
આઈ જાઓ આ મોનવા દે હમુદું મોનવા દે એટલે ડીઝલ બાબુલાલ લાવો તમારે ડીઝલ કોને આલ્યું તું તમને? મને સગન ને આલી તું. સગન તમે ચોય લાતા? એ બાબુલાલ કેવું ડીઝલ હા હું તમને ઓળખતો જ નહીં લે યાર ક્યાં ડીઝલ આલી મિત્ર આ હોય કઈ ખબર નહીં ઉભા રહ્યા હતા યાદ છે ને? એ તો હું મારી ગાડી મેળતો હતો ડીઝલ આ મને આલે જુદું. એ બાબુલાલ હું યાર તમે બરા આદમી યાર આ બે જણ રાધો કરતા યાર ખાલી પૈસા તો આદો કર મગન વાત કહું. જોજે. આ પૈસા ખવડાવવાની વાત કરે. પૈસા ખવડાયા? કેટલા પૈસા ખવડાયા? આ બાબુલાલ વાપરતા નહીં બેરા હી તો ખોટી વાત છે એમ કહું છું હું એટલે માં વાત તો ભલું કે ખબર હે? કે 1000 રૂપિયા આલું પણ કઈ નહીં કે. એટલે કમોણો છે કાકા ફરકા ડીઝલે વર્ધીઓ મારવી અને પાયા ડાયરેક્ટ 500 ને 500 ઉઠાવવાના એટલે મગનલાલ ખોટી વાતો કરશો ને ડીઝલ લેવો તો લઈ જજો આ ફૂલ ચાલ્યો એટલે પેણે અમાર જોઈ લઈને નાઠો તોય મારા નહીં દેવાનું. તમે જજો મારે મોડું થાય એટલે તમે યાર મારા 2000 નું ડીઝલ લઈ જાય આ કાલે જો. 25000 કમાણો છે હું કહું કાળભાઈ ખબર હે? આ મારા ધંધા પર જવું પડશે. તમે એવું કીધું તું કે આ ચોર હાથમાં લાવી દો. આ ચોર હાથમાં આવી ગયો તમારી જોડી બરોબર. હવે મારા થોડું કોમ એટલે હજુ ડીઝલ હાથમાં નહીં આવ્યું મગન ચોર જ હાથમાં આવ્યો છે ખાલી તેવા નહીં લે ડીઝલ ચોર તો ત્રણ છે મો હાચો ચિયો છે કોને પકડું હું હાચો આવ્યો છે આપા જો જે લઈને નાઠો તો એ હાચો ચોર આવ્યો આના પર નાખે ને આના પર નાખે હું શું કરું કે તું ના હોય ને તો હોઈ જા બોલી જા ડીઝલ એ તાર પૈસા આલવાના કે આલવાના ડીઝલ પેલો મગન જો કરું તું એ જા ચોર ચોર કરશો નહીં યાર આઈ જાઓ વેલા વેલા આ ચોર જ છે જોજે બાબુ મોનવા તો દેતો જ નહીં હગ્ગા હાથે લઈને નાઠો તો આનો ના હાલે. લઈ લેવાનું. ચો હાલે છે એમ નહીં હું ચોર નહીં એ સાબિત કરવા માટે શું કરવું પડશે કે જો પૈસા આલ દે તો અમે હાલ સાબિત થઈ જાય તું કેટલા મારા પૈસા 2000 રૂપિયા એટલે મફતમાં પૈસા આવી ધાર પર ઓગી પૈસા એ કાળુભાઈ ચોર ચોર કરશો નહીં તમે હેરાન કરજો મારા વર્ધિંગ ટાઈમ થઈ ગયો યાર તમે યાર હું યાર બોલતા નહીં હો, પેલા સરપંચ વળ્યા હી આ બાદ એ ખોટી હેરાન આબરૂ નહીં કાઢો કરતી. તમે યાર હો બાબુલાલ કોણ આવજો? અલે આ બાબુ મારા કોમસા તમાર પટેમ રખેલ નહીં કાલ સવાર 7 વાગી ને એટલે ગોમના ઓટલા આવી દેજો હું લેવાનું? મુહૂર્ત કરવાનું છે આપણે આ ચોર હાથમાં આવી ગયો હલો આ ડીઝલ નો એ બધા તમે ચોર જ ભેળા થયા છો કે ગોમમાં ડીઝલની ચોરી થવા મોડી છે એટલે આરો લઈ ગયો તો એ એનો નહીં ચોર બધા રે ને તમે બધા ચોર જ છો ભેળા આરે સરપંચ ચોર હે. જો આ બાબુ રોય કે છે મને એને ડીઝલ આલી તું પૈસેથી. બાબુલાલ એવા જવા દો સરપંચ આનું મુહૂર્ત કરવાનો તમે આપણા ટ્રેક્ટર લાવી જઈએ છીએ એ પાછું આનું ખબર છે હા. ડીઝલ વગરનું હા ડીઝલ વગરનું સીએનજી લાવો કુ પોણી વારું. કશું વાંધો ઇલેક્ટ્રિક નહીં નીકળ્યું નવું આ પેટ્રોલ ના ડીઝલ ના ડખા જો ચોકડો ઓછા છે કોને કહી દો ખાલી 2000 રૂપિયા મારા હાલ દે તું હેડી નીકળું સરપંચ તમે મને સમજાવજો હું ચોર નહીં ને તો કે ચોર છે તું કે ડીઝલ લઈ જઉં કારું આવું જે થઈ ગયું ને એ થઈ ગયું આટલા વખત જતો તો જવા દે કાળુભાઈ હા. ના હોય ને તો ભાઈ ગણીને જતો કર કશો વાંધો નહીં હું તો જતો કરી દીયો પણ માતા મિલું તમે તો ખબર પડે છે કે નહીં 2000 ના ડીઝલ માં ભૂકા નીકળી દે છે હમણાં એક્સિડન્ટ થઈને મરક નહીં મરતો તમે એ જુઓ કાળું. આપણે જતો નહીં કરવાનું જતા કરે બીજા. અલે આ બાબુ ગામમાં આવા લાકડા લડમ્યા હોય ને તો માતા વળગી પછી મરી જાય છે ભાઈ પાસે એટલે ઓસાને સરપંચ ગમમાં કોઈ સમજાવો કે બે જણના ડીઝલમાં માતા મેલા વાતું કરા રહ્યો એક તો ડીઝલ મળતો લઈને મતીન ડીઝલ લઈ જાઉં મેં અલ્યા પણ ના હોય ને લીધો તો 2000 રૂપિયા આલ દે ને ગોળ ગોળ કરીને સરપંચ મારી માતા પેલી હુકી રહી ને એવાને હુકવી નાખ્યા તમે જોવા ખાલી જે ચોર છે ને પણ હું નહીં કીધું હેડ બાબુ હેડ એ તો માતા જોશે એ કાળુ કોમ ઉભો તો રે હાલ જ ખાલી માતાએ જઈને બે હાથ જોડો ને તમે જોવા ખાલી બે દાડામાં ધૂણતો ડીઝલ આલવા આવક નહીં અલ્યા આવતો પણ ઓમાં માતા વચ્ચે ના કરા કાળુ સરપંચ કરી નહીં તારા જેવું આ તો ઠેર માતાઓની વાત પોકી જાય આ રે રે મેલો છે કાળિયો રે ને કામિકથી મેલો જ કામ કરે છે ખબર નહીં તને એટલે સરપંચ આમ ખરેખર એક્સિડન્ટ થાય ખરા એ એક્સિડન્ટ નહીં હમુરદો પટી જઈએ વન ના રાખો તો લીધું છે ખરું તું એ તું રહ્યો ને સસ્તું પાડી ને એ તો પેલો થઈને લઈ આવી એવો છે પાછો સગનલાલ હું કહું છું લીધું હોય ને તો સાચું બોલો હજી કોઈ વહી નહીં ગયું એ હુકી છે ને ઉભો ને ઉભો હુકવી નાખશે સરપંચ લીધું તું મેં ચોરી કરી હા હા સરપંચ હું કરું ગયો ડીઝલ જો મળતું નતું આ પેલો મગન લેવો મને ડીઝલ આવતું નતું સતા પૈસે આવું ઢાપલો થયે નહીં તું ઢાપલો થયે નહીં તું ઢાપલ વેલા કરી છે મને કામિકથી ખબર છે પણ સરપંચ હું કરું કયો પેટ ચલાવવા માટે કોક તો કરવું પડે એ ડીઝલ ના લ્યું ને એટલે હું ચોરી કરીને નાઠો સરપંચ પણ હું તને ટેકો નહીં આલું સગનલાલ જો કોઈ કેસ બેસ હોય પોલીસ નો આગુ પાછું હોય ને તો હું પોકું છું સરપંચ આપણી ઓળખાણ છે તેડુજી હા માતાલ કોમ છે ને હજી પડતો જ નહીં સરપંચ કોક કરીને તમે બચાવવાનું કરો આ કાળિયાની હુકી કરીને હુકા ભાકોડ જેવા કઈ રાખ સરપંચ કોક કરીને બચાવવાનું કરો કે આવું કરવું હવે ઓમાં મારો કશું ટેકો નહીં આવે કે કશું નહીં
કર્યું હોય ને તો ભૂકંપ બંધ કર ને કાલ સવારે સરપંચ ઉભા રાખ તમે હું નાઈ જો પેલા માતા મેલ લીધી છે હજી કોઈ ભાઈ નહીં ગયું હું કીધું છે ને ઓયથી જાઉં એવું માતા જાઉં છું ના હોય તો તું પટ્ટી મારી છે કોઈ ભાઈ નહીં ગયું ડીઝલ ના બીજલ જો તેલ લેવા સકરો જો તેલ લેવા મને પેલા બચાવ કરવા દે સરપંચ હું જવું હોય કે આવું હેડવા ખરો ને કે રોડે ચીડી ડાપણ આવી છે નહીં કહેવા કેવો નાઠો છે ચોક પૈસાનો પૂજારી છે પાછો હાકા તું તો હાકા